ચાલો મિત્રો, આપણે તત્વજ્ઞાનના અંદર બે વિડીયોમાં અભ્યાસ કરી ગયા છીએ. તેની અંદર આપણે ચર્ચા કરી છે તર્કશાસ્ત્રની. તર્કશાસ્ત્રને સમજમાં આપણે તર્કશાસ્ત્ર એક વિજ્ઞાન છે એની ચર્ચા થઈ છે, વિજ્ઞાનની વ્યાખ્યા આપી છે. ત્યારબાદ તર્કશાસ્ત્રને અંગ્રેજીમાં શું કહેવાય, એના પિતા એરિસ્ટોટલ છે. એરિસ્ટોટલે આપેલી તર્કશાસ્ત્રની વ્યાખ્યા પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ કે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર, આવું એરિસ્ટોટલે કીધું છે. બરોબર, કે તર્કશાસ્ત્ર કોના દ્વારા વ્યક્ત થાય, આપણે આગળ ચર્ચા થઈ ગઈ છે કે ભાષા દ્વારા. અને તર્કશાસ્ત્ર અભ્યાસ શેનો કરે છે, તો કે વિચારણાનો. ત્યારબાદ આપણે ચર્ચા કરી ગયા હતા એની અંદર કે દરેક વિચારણાને અભ્યાસ તર્કશાસ્ત્ર નથી કરતું, પણ જે વિચારણા તાર્કિક વિચાર ક્રિયા છે એનો જ અભ્યાસ તર્કશાસ્ત્ર કરે છે. એની પણ આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ ડબલ્યુ.ઇ. જોન્સને આપેલી વિચારણાની વ્યાખ્યા પણ આપણે જોઈ હતી કે વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ, જેને તર્કશાસ્ત્રમાં શું કહેવાય છે, અનુમાન કહેવાય. શું કહેવાય? અનુમાન. મિત્રો ફરીથી, વિચારણા એટલે શું, તો કે સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા. બરોબર, આપણે વિચારો અનેક કરીએ છીએ, પણ બધા વિચારો આપણા સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા હોતા નથી. ઘણી વખત આપણે તરંગોમાં હોઈએ છીએ. બરોબર, પણ વિચારણાની વ્યાખ્યા, વિચારણા એટલે શું, તો કે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનો હેતુ. આપણો હેતુ શું હોવો જોઈએ? સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાનો. અને એના માટે માનસિક પ્રવૃત્તિ. માનસિક પ્રવૃત્તિ ક્યાં ચાલે? મગજની અંદર. એને શું કહેવાય છે? અનુમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. જો મિત્રો, હવે અહીંયા આપણે એક ઉદાહરણ આપેલું છે, એની પણ અહીંયા ચર્ચા કરવાની થાય છે. કોઈ પણ સમસ્યા આપણી સામે આવે ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ, તો કે કોઈ પણ સમસ્યા હોય તો એનો ઉકેલ મેળવવા માટે આપણે તર્કબદ્ધ વિચારણા કરવી પડે છે. આપણી સામે કોઈ સમસ્યા આવે તો એનો ઉકેલ ક્યારે મળે, તો આપણે એના વિશે ઘણું બધું વિચારીએ છીએ, તર્કબદ્ધ કરવી પડે છે. અને જ્યાં સુધી તેનો સંતોષકારક ઉકેલ ન મળે ત્યાં સુધી વિચાર કરવાની માનસિક ક્રિયા ચાલુ રાખવી પડે છે. એ વિચાર ક્યાં સુધી ચાલે આપણો વિચારણા, તો કે એનો આપણને સાચો જવાબ ન મળી જાય, જે સમસ્યા છે એનો ઉકેલ ન થાય ત્યાં સુધી ચાલુ રાખવી પડે. આથી ડબલ્યુ.ઇ. જોન્સન કહે છે કે તાર્કિક વિચારણાનો આરંભ શેનાથી થાય છે? આવો પ્રશ્ન પૂછાય. તાર્કિક વિચારણાનો આરંભ શેનાથી થાય છે? તો પ્રશ્નથી થાય. બરોબર ને? તાર્કિક વિચારણાનો આરંભ પ્રશ્નથી જ થાય, કારણ કે પ્રશ્ન ઉભો થાય તો જ તાર્કિક વિચારણા આપણે કરીએ છીએ. બરોબર, તો એનો આરંભ પ્રશ્નથી થાય છે અને તેનો અંત ક્યાંથી આવે છે? જવાબથી આવે છે. જ્યારે આપણને જવાબ મળી જાય એટલે એ વિચારણા આપણી પૂરી થાય છે. તાર્કિક વિચાર ક્રિયાના આરંભથી અંત સુધી આપણે એક વિચાર સાથે બીજા વિચારને સાંકળીને આપણા પ્રશ્ન કે સમસ્યાના ઉકેલની દિશામાં આગળ વધીએ છીએ. બરોબર, તાર્કિક વિચાર ક્રિયાનો આરંભથી અંત સુધી આપણે એક વિચાર સાથે બીજા વિચારને સાંકળીને આપણા પ્રશ્ન કે જે આપણી સમસ્યા છે તેની ઉકેલની દિશા ન મળી જાય ત્યાં સુધી આપણે તેમાં આગળ વધતા રહીએ છીએ, અને ઉકેલ મળી જાય એટલે આપણે વિચારણા બંધ કરી દઈએ છીએ. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું છે, એ તમે જરાક ચોપડીની અંદર વાંચી લેજો. પણ હું તમને અહીંથી બીજું એક ઉદાહરણ આપું. તમે મિત્રો બધા જ ધોરણ 10 પાસ કરેલું છે અને ઘણા બધાએ સારા માર્ક્સો પણ મેળવેલા છે. તો તેની અંદર તમે ધોરણ 10માં રિઝલ્ટ આવ્યું. રિઝલ્ટ આવ્યું એટલે તમારી સામે એક પ્રશ્ન ઊભો થયો કે મારે શું ભણવું, મારે શેનો અભ્યાસ કરવો. આવો પ્રશ્ન ઊભો થયો તો ઘણા બધાને મિત્રો. ઘણા બધાએ વિચાર્યું હશે કે હવે શું ભણવું, એમ પ્રશ્ન ઊભો થયો કે હવે શું કરવું. તો કોઈએ વિચાર્યું હશે કે સાયન્સ કરવું, કોમર્સ કરવું કે આર્ટ્સ કરવું. આવો પ્રશ્ન આપણી સામે ઊભો થાય. ઘણાને ભાઈઓ હશે તો કે આઈટીઆઈ કરવું કે શું કરવું, આવો પ્રશ્ન ઊભો થયો. બરોબર ને? હવે તમે એના ઉપર વિચારણા કરવા લાગ્યા કે મારે તો માર્ક્સ સારા છે, ટકા સારા છે, તો મારે
સાયન્સ કરવું જોઈએ. બરોબર. પણ સાયન્સ તો આપણા ગામની અંદર થતું નથી. સાયન્સ કરવા માટે મારે સુરેન્દ્રનગર જવું પડશે અથવા તો બીજા સિટીની અંદર જવું પડશે, અને ત્યાં કાં તો મારે અપડાઉન કરવું પડે, અને જો અપડાઉન કરું તો સાયન્સની અંદર માર્ક્સ લાવવામાં તકલીફ પડે, કારણ કે મારો મોટા ભાગનો સમય ક્યાં જશે તો કે અપડાઉનમાં જતો રહેશે. આવું આપણે વિચારીએ છીએ. બરોબર. પછી બીજો વિચાર આવે કે જો સાયન્સ કરું તો હોસ્ટેલમાં રહેવું પડે, તો હોસ્ટેલનો ખર્ચો પણ હું ભોગવી શકું તેમ નથી. આવો પ્રશ્ન આપણી સામે ઊભા થાય છે. પછી તમે આગળ વિચાર્યું હોય કે કોમર્સ કરવું, તો કોમર્સ કરવા માટે તમે પણ વિચાર્યું, તો પણ તમે વિચાર્યું કે મારે સુરેન્દ્રનગર જવું પડશે, દરરોજ અપડાઉન કરવું પડશે, તકલીફ થશે, અથવા તો હોસ્ટેલમાં રહેવું પડશે, હોસ્ટેલમાં ફાવશે કે કેમ, ત્યાંનો ખર્ચો. બરોબર. આવા બધા પ્રશ્નો આપણે વિચાર્યા હોય. ગામની અંદર ભણવું છે પણ ગામમાં માત્ર આર્ટ્સ જ છે. બરોબર. પછી આપણે વિચારીએ છીએ કે કાંઈ વાંધો નહીં, હું આર્ટ્સમાં પણ સારી મહેનત કરીશ, સારા ટકા લાવીશ, એટલે આર્ટ્સમાં પણ કોઈ ખરાબ છે નહીં, એટલે હું આર્ટ્સ સ્વીકારું છું. મિત્રો, અહીંયા તમારા વિચારણાનો અંત આવે છે, કારણ કે તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો કે મારે ગામમાં ભણવું છે. બરોબર. અને એવું પણ વિચારીએ છીએ કે ગામમાં સ્કૂલ પણ સારી છે અને ત્યાંનું શિક્ષણ પણ સારું છે, તો મને વાંધો આવશે નહીં. અહીંયા મિત્રો તમારા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો. તમે નક્કી કરી લીધું કે મારે આર્ટ્સમાં ભણવું છે. એટલે સમસ્યા કે વિચારણા છે એ સમસ્યા જ્યાં ઊભી થાય છે ત્યાંથી શરૂ થાય છે. પ્રશ્નથી ઊભી થઈ કે મારે શું ભણવું, અને પૂરી ક્યાં થઈ, તમે એક નિર્ણય ઉપર આવી ગયા કે મારે આર્ટ્સની અંદર ગામમાં જ અભ્યાસ કરવો છે. ત્યાં તમારી સમસ્યા પૂર્ણ થાય છે, એટલે તમારી વિચારણાનો પણ અંત આવે છે. અહીંયા પણ એક ઉદાહરણ આપેલું છે કે વેકેશનની અંદર આપણે આમ તો ગામડાઓમાંથી ફેમિલી ઓછું જતું હોય છે અને મિત્રો પણ ઓછા જતા હોય છે, પણ શહેરના લોકોને ધ્યાનમાં રાખીને આપેલું છે. એ તમે જરાક વાંચી જજો કે પ્રવાસે જાય છે, એક બાજુ મિત્રો જાય છે અને એક બાજુ ફેમિલી જાય છે, તો મારે કોની સાથે જવું? આવો આપણા સામે પ્રશ્ન ઊભો થાય, અને આપણે છેલ્લે એ પ્રશ્નની અંદર વિચારણા કરી અને એનું નિરાકરણ લાવીએ છીએ. આગળ જોઈએ તો જે આપણને ઉદાહરણ આપ્યું છે એને જોઈએ તો એના આધારે આપણે કહી શકીએ કે તાર્કિક વિચારણા એક સક્રિય માનસિક ક્રિયા છે. કેવી છે? માનસિક ક્રિયા, મગજની અંદર સતત ચાલતી એક ક્રિયા છે. બીજું, આ માનસિક ક્રિયા એક વિચારના આધારે તેને સંકળાયેલા અન્ય વિચાર સાથે જોડાય છે. જો તમને વિચાર આવ્યો કે મારે સાયન્સ ભણવું, કોમર્સ ભણવું કે આર્ટ્સ ભણવું, બરોબર, તરત જ બીજો વિચાર આવ્યો સાયન્સ કરવું હશે તો મારે સુરેન્દ્રનગર જવું પડશે. આ એના એ જ વિચાર સાથે સંકળાયેલો બીજો વિચાર છે. બરોબર. ત્રીજો આવશે સુરેન્દ્રનગર કાં તો અપડાઉન કરવું પડશે અથવા તો હોસ્ટેલમાં રહેવું પડશે. તો આ પણ વિચારો સાથે જ સંકળાયેલા હોય છે. તાર્કિક વિચારણામાં આપણી માન્યતા કે મતના આધારો અને તેના તારણો કાઢવામાં આવે છે. તાર્કિક વિચારણામાં શું કરવામાં આવે છે? આપણી માન્યતાઓ હોય તેના તારણો આપણે કાઢીએ છીએ. તાર્કિક વિચારણાનો આરંભ પ્રશ્ન કે સમસ્યાથી થાય છે અને જેનો ઉત્તર મળતા આ વિચાર ક્રિયા પૂરી થાય છે. શું કહે છે? તાર્કિક વિચારણાનો આરંભ પ્રશ્ન કે સમસ્યાથી થાય છે અને એનો ઉત્તર મળે એટલે વિચાર ક્રિયા પૂરી થાય છે. આમ તાર્કિક વિચારણા કાળજીપૂર્વકની અને સાતત્યપૂર્ણ હોય છે. આગળ જોઈએ, આપણે જોયું કે તાર્કિક વિચારણાને તર્કશાસ્ત્રમાં અનુમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે આગળ જોયું હતું, બરોબર ને, કે માનસિક ક્રિયા કરીએ છીએ કોઈ પણ સમસ્યા ઉકેલવા માટે, તો એને શું કહેવાય છે? અનુમાન કહેવાય છે. અનુમાન એક માનસિક પ્રક્રિયા છે. જો મિત્રો આવું પૂછાય કે અનુમાન શું છે, તો એક માનસિક પ્રક્રિયા છે. જ્યારે દલીલ અનુમાનની શાબ્દિક રજૂઆત છે. જો દલીલની વાત આવી, અનુમાન આપણે માનસિક, જ્યાં સુધી આપણે વિચારીએ છીએ કે મારે સાયન્સમાં ભણવું, આર્ટ્સમાં ભણવું કે કોમર્સમાં ભણવું, ત્યાં સુધી આપણે મનને અંદર જ વિચાર કરતા હોય, બરોબર ને? મનની અંદર વિચાર કરી અને આપણે નક્કી કરીએ છીએ કે મારે આર્ટ્સ કરવું છે. પછી તમે ઘરે કહો છો કે મારે તો આર્ટ્સમાં ભણવું છે, તો આ શાબ્દિક રજૂઆત થઈ.
બરોબર, અત્યાર સુધી માનસિક પ્રક્રિયા ચાલતી હતી. હવે કેવી પ્રક્રિયા ચાલુ થઈ? તો કે તમે શાબ્દિક રજૂઆત કરી કે મારે આર્ટ્સ કરવું છે. હવે આર્ટ્સ કરવું છે તો ઘરેથી કહે છે કેમ આર્ટ્સ કરવું છે, તો તમે તમારી જે માનસિક પ્રક્રિયા થઈ હોય તે રજૂ કરો છો કે સાયન્સમાં ભણવું હોય છે તો મારે સુરેન્દ્રનગર ભણવા જવું પડશે, ત્યાં ઘણો બધો ખર્ચો થશે, અપડાઉન કરવું પડશે. આવી દલીલો, આવું તમે માનસિક ક્રિયા જે કરી હતી, વિચારણા કરી હતી, એ રજૂ કરો છો. એની તમે શાબ્દિક રજૂઆત કરો એટલે એને દલીલ કહેવાય. શું કહેવાય છે? દલીલ કહેવાય છે. અને દલીલ કેવી રીતે રજૂ થાય? તો કે ભાષા દ્વારા. શેના દ્વારા? ભાષા દ્વારા, વાણી કે લેખન દ્વારા રજૂ થાય છે. કાં લખી અને કાં તો બોલીને રજૂ થાય છે. આમ અનુમાન અને દલીલ વચ્ચે સૂક્ષ્મ તફાવત છે. અનુમાન અને દલીલ વચ્ચે આમ તો બે એક જ છે, અનુમાન કયો કે દલીલ કયો. માત્ર ફેરફાર શું છે? અનુમાન છે એ માનસિક પ્રક્રિયા છે અને દલીલ એ તમે જે માનસિક પ્રક્રિયા છે એને શાબ્દિક રીતે રજૂ કરો ત્યારે તે શું બની જાય છે? દલીલ બની જાય છે. છતાં તર્કશાસ્ત્રમાં ઘણી વખત અનુમાન અને દલીલ એવા બે શબ્દો એકબીજાના પર્યાય તરીકે પ્રયોજાય છે. આપણે ઘણી જગ્યાએ આ બંને શબ્દોને કેવા એકબીજાના પર્યાય તરીકે પ્રયોજીએ છીએ. આપણે અનુમાન શબ્દ આવે કે દલીલ આવે, બંનેનો એક જ અર્થ થાય છે. આથી એમ કહી શકાય કે અનુમાન કે દલીલ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય છે. જો મિત્રો, એક આગળ એવો પ્રશ્ન પણ આવ્યો હતો કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે? તો કે વિચારણા. અહીંયા શું આપ્યું છે? અનુમાન કે દલીલ. આમ તો વિચારણા એ જે અનુમાન છે અને દલીલ છે. દલીલનો અભ્યાસ કરતી વખતે તર્કશાસ્ત્રીને એક જ પ્રશ્નમાં રસ પડે છે અને આ પ્રશ્ન છે, દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત. મિત્રો, આ ચર્ચા આપણે પછી કરીશું, કારણ કે આ વિસ્તારથી ચર્ચા કરવી પડે છે. આગળના વિડીયોની અંદર આપણે આની ચર્ચા કરીશું.